ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 19 દ્વારા આજે માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી સતીશભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રા મકરપુરા ગામના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી. યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, ભાજપના કાર્યકરો અને યુવાનો જોડાયા હતા. ખાસ કરીને બાળકો ભારત માતા, મહાત્મા ગાંધીજી તથા અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓના વેશમાં સજ્જ થઈને યાત્રામાં જોડાયા હતા, જે સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. હાથમાં તિરંગો લઈને દેશભક્તિના નારા સાથે નીકળેલી આ યાત્રાથી સમગ્ર મકરપુરા વિસ્તાર દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો. યાત્રા દરમિયાન સમગ્ર વાતાવરણમાં રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની ભાવના જોવા મળી હતી. આ તિરંગા યાત્રા દ્વારા રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન, દેશભક્તિ અને નવી પેઢીમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. તિરંગા યાત્રા કરવાથી આખા માંજલપુર વિધાનસભાના આખા શહેરની અંદર એક ભક્તિમય માહોલ બને છે. યાત્રાથી નાના બાળકોથી માંડીને બધાને એટલો ઉમંગ હોય છે. આજે દેશભક્તિના ગીતો વાગતા હોય છે. જ્યાંથી યાત્રા નીકળે છે ત્યાંથી પ્રજાજનો પણ આપણે પોતે એક હિન્દુ છે અને ગૌરવ અનુભવીએ છીએ કે આ યાત્રા આપણે નિહાળીએ છીએ. આખા દેશની અંદર ભારતીય જનતા પાર્ટી અને અમારા મોદી સાહેબ જ્યારથી સત્તામાં બેઠા છે ત્યારથી યાત્રાઓ પ્રજાજનો વચ્ચે નીકળે છે, મોટી મોટી રેલીઓ નીકળે છે. અને આ તિરંગા પણ ગઈકાલથી લોકોના મકાન પર, ઘર પર, દુકાન પર લાગશે, જેથી આખું વાતાવરણ આપણું તિરંગામય બને ને બધાને આનો આનંદ. દેશ આઝાદ થયો છે. આઝાદીમાં જે લોકોએ બલિદાનો આપ્યા છે એ બલિદાનને પણ યાદ કરીએ અને એક આઝાદીનો આપણે અનુભવ માણીએ.